આજે આપણે વિટામિન સીથી ભરપૂર તથા શરીરનું લોહી સુધારે અને કોલેસ્ટ્રોલનું લેવલને કંટ્રોલમાં રાખે એવી આરોગ્યવર્ધક એવી સરસ મજાની ટેસ્ટફુલ ચટણી બનાવીશું કે જે શિયાળામાં જો તમે 4 મહિના દરરોજ ખાવ ને 2 ચમચી તો તમારી તંદુરસ્તીને 4 ચાંદ લાગી જશે. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો ગેસ પર એક નોનસ્ટિક પાન મૂક્યું છે. તેમાં 1 ટીસ્પૂન જેટલા કાળા મરી અને 1 ટીસ્પૂન આ પીળી રાઈ છે મારી પાસે. તમે નોર્મલ જે બ્લેક કલરની રાઈ આવે ને એ પણ લઈ શકો. જો આ ટાઈપની મળે છે માર્કેટમાં, તમને કરિયાણાની દુકાનમાં મળશે. તો 1 ટીસ્પૂન લીધી અને 1 ટીસ્પૂન લખનવી વરિયાળી અને 2 ટીસ્પૂન આખી ધાણી લીધી છે. હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને આ બધી વસ્તુને સરસ એની સુગંધ આવવા માંડે ને અને વરિયાળી વગેરે બધું સરસ ફૂટી જાય એ રીતે શેકી લેવાનું છે. ધાણી પણ સરસ ક્રંચી થઈ જશે. આ રીતે એને હલાવતા રહેવાનું. 2 થી 3 મિનિટમાં સરસ ક્રંચી થઈ જશે. બળી ના જાય એનું ધ્યાન રાખવાનું. જુઓ, અંદર ફૂટવા માંડ્યું છે બધી વસ્તુ. તો સરસ સુગંધ પણ આવવા માંડી છે. તો હવે ગેસ બંધ કરીને એને ઠંડુ થવા દઈશું. હવે એક બાઉલમાં આમળા છે, 6 નંગ આમળા લીધા છે. આ રીતે તાજા અને ડઘા વિનાના હોય ને એવા લેવાના. અને આ હળદર છે, 50 ગ્રામ લીધી છે અને એની છાલ ઉતારીને મેં પાણીમાં રાખી છે. અને 30થી 35 કળી જેટલું લસણને છોલી લીધું છે. તો એ લઈશું. અને મોળા મરચાં લીધા છે મેં. આ મોળા મરચાંને બદલે તમે તીખા મરચાં જો પસંદ હોય ને તો તીખા મરચાં પણ લઈ શકો. મેં 5 નંગ મોળા મરચાં લીધા છે. હવે ચોપર લઈશું અને ચોપરની અંદર આમળાને કટ કરીને ઉમેરીએ. બધી જ વસ્તુ આપણે ચોપરમાં કટ કરીને એને થોડા ટુકડા, બારીક ટુકડા તરીકે એને ચોપ કરી લેવાના છે. તો સૌથી પહેલાં આમળાને મેં કટ કરી લીધા. ત્યારબાદ હળદર જે છોલી લીધી હતી એના આ રીતે ટુકડા કરીને ઉમેર્યા. અને મરચાં છે, થોડું ચોપર આખું ભરાઈ ગયું છે એટલે થોડું ઘુમાવી લઈએ. અને ત્યારબાદ લસણ ઉમેરીશું. સાવ પેસ્ટ નથી કરવાની, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે ખાસ કરીને મિક્સર જારમાં મેં નથી કર્યું. થોડું ચટણી આપણું ક્રંચ રહેશે ચટણીમાં, તો ખાવાની પણ મજા આવશે. આ રીતે વચ્ચે એકવાર હલાવી લીધું. હવે લસણ ઉમેરી દઈશું. અને તમને તો ખબર જ છે કે લસણ આપણા શરીરના કોલેસ્ટ્રોલનું જે પ્રમાણ છે તેને કંટ્રોલમાં રાખે છે. હળદર લોહીને સુધારે છે અને આમળા તો વિટામિન સીથી ભરપૂર છે. જુઓ, આ રીતના મેં બધું સરસ ચોપ કરી લીધું છે. હવે એને બાજુ પર રાખીશું. અને જે આપણે શરૂઆતમાં મસાલા શેકી લીધેલા તે ઠંડા થઈ ગયા છે. તો એને પણ મિક્સર જારમાં લઈએ અને પલ્સ મોડ પર રાખીને કરકરા પાવડર રૂપે ક્રશ કરી લઈએ. જુઓ, આ રીતે રાખ્યા છે. અને એને હવે બાજુ પર રાખીશું. અને હવે ચટણી બનાવવાની શરૂઆત કરીએ. તો ગેસ પર જાડા તળિયાવાળી એક કઢાઈ મૂકી છે. તમે નોનસ્ટિક પાન પણ લઈ શકો. અને એમાં તેલ ઉમેરીશું. 2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી અને હવે ચોપરમાં જે ક્રશ કરેલ વસ્તુઓ છે આપણી, હળદર, આમળા, મરચાં, લસણ વગેરે, એ ઉમેરી દઈએ. થોડા તેલની જરૂર પડશે તો આપણે પાછળથી ઉમેરીશું. શરૂઆતમાં મેં થોડું ઓછું ઉમેર્યું છે. અને આ ચટણી તમે બનાવીને જો ભરી રાખો ને, લગભગ 15 દિવસ સુધી ચાલશે આટલી ચટણી આ માપથી. તો બહુ જ શિયાળામાં હેલ્પફુલ થશે તમારા આરોગ્ય માટે. ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખી છે અને હલાવતા રહેવાનું. હળદર વગેરે થોડું કૂક થવા દેવાનું છે. ફરીથી હલાવી લઈશું.
લસણ પણ થોડું કૂક થઈ જાય અને હળદર પણ એ રીતના રાખવાનું છે. મરચાં પણ થોડા સોફ્ટ થઈ જાય. 1 ચમચી જેટલું તેલ મેં ફરીથી ઉમેર્યું છે. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસીપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો. જુઓ, હવે તમે જોઈ શકો છો કે જે હળદર વગેરેનું પાણી છૂટ્યું હતું એ પાણી બધું એબ્ઝોર્બ થઈ ગયું છે. તો આ સ્ટેજ પર હવે આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરેલો મસાલો ઉમેરી દઈએ અને 1/2 ટીસ્પૂન જેટલું લાલ તીખું મરચું છે એ ઉમેર્યું અને 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું તથા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1/4 ચમચી જેટલું મેં ઉમેર્યું છે. અને આ લાલ તીખું મરચું વધારે તીખું છે અને મારા ઘરે થોડું ઓછું તીખું ખવાય છે એટલે મેં લાલ મરચું પણ થોડું ઓછું ઉમેર્યું છે. સારી રીતે મિક્સ કરીશું અને વઘાર કર્યા બાદ આપણે જે આ હળદર વગેરે ઉમેર્યું તો એ લગભગ 4 થી 5 મિનિટ મેં એને કૂક થવા દીધું છે. જુઓ કેટલો સરસ કલર આવી ગયો. મસાલા સારી રીતે સેટ થઈ જાય એ રીતે 2 થી 3 મિનિટ રાખીશું. અને આ સ્ટેજ પર તમે ખાંડ પણ ઉમેરી શકો અથવા 1 થી 2 ચમચી જેટલો ગોળ પણ ઉમેરી શકો કારણ કે એની અંદર આમળાની ખટાશ છે અને આપણે લાસ્ટમાં લીંબુ પણ ઉમેરવાના છે. તો મેં ગેસ બંધ કરી દીધો છે અને મેં ગળપણ કશું ઉમેર્યું નથી. અને આ કસૂરી મેથી છે 1 ટીસ્પૂન જેટલી અને આ મેં ઘરે બનાવી છે. જુઓ એનો ક્રંચ તમે જોઈ શકો છો અને કલર પણ કેટલો સરસ ગ્રીન રહ્યો છે. અને એની રેસીપીનો વિડીયો મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે, તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. તો હવે કસૂરી મેથી ઉમેર્યા બાદ પણ સારી રીતે મિક્સ કરીએ અને આ ચટણીને આપણે થોડી ઠંડી થવા દઈશું અને ત્યારબાદ એમાં 1 લીંબુ ઉમેરીશું. લીંબુ ઉમેરવાથી ચટણી આપણી લગભગ 8 થી 10 દિવસ સુધી સારી રહેશે. જુઓ કેટલો સરસ કલર આવ્યો છે. અંદર લસણ છે, હળદર છે અને આમળા છે. તો આમળાની થોડી ખટાશ તો છે જ, થોડો તુરો સ્વાદ પણ લાગે છે આમળાનો. તો 1 લીંબુ જે મારું એકદમ સરસ જ્યુસી છે એ ઉમેરી દઈશું. એટલે આપણી ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે સર્વિંગ કરીશું. તો આ થઈ આપણી વિટામિન સીથી ભરપૂર, લોહી સુધારે તેવી હળદર ઉમેરીને બનાવેલ તથા લસણવાળી સરસ મજાના સ્વાદવાળી ચટણી કે જે તમે અગાઉ કહ્યું એમ શિયાળામાં દરરોજ 1 થી 2 ચમચી જો ખાવ ને તો આખું વરસ તમને જવાબ આપશે એટલે કે તમારી તબિયત સરસ રહેશે. અને આ ચટણી તમે રોટલી કે પરાઠા અથવા થેપલા જોડે અથવા તો ખીચડી કઢી જોડે પણ ખાઈ શકો છો. તો આ ચટણી ઠંડી થાય એકદમ ત્યારબાદ એને તમારે ફ્રીઝમાં રાખવાની છે. 3 થી 4 દિવસ આ ચટણી બહાર રહેશે અને ત્યારબાદ એને ફ્રીઝમાં મૂકવાની. તો 12 થી 13 દિવસ સુધી સારી રહેશે. તો મેં એને ખીચડી કઢી જોડે સર્વ કરી છે. તો જુઓ ચટણીનો કલર પણ કેટલો સરસ આવ્યો છે અને સ્વાદ તો એકદમ સરસ છે. તમે એકવાર ચોક્કસ બનાવજો. તો આવજો.